વિક્રમ ઠાકોરનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને અત્યાર સુધી એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે વિક્રમ ઠાકોર રાજકારણમાં પણ ક્યાંક જોડાઈ શકે છે। આવું એટલા માટે પણ કહેવામાં આવ્યું છે કારણ કે વિક્રમ ઠાકોર દ્વારા અત્યાર સુધી અવારનવાર રાજકારણની વાતો કરવામાં આવી છે। એટલું જ નહીં, રાજકારણ વિશે પણ તેમના દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું છે, પરંતુ આજે એક વિડીયો અત્યારે હાલ સામે આવી રહ્યો છે। એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાવા માટે હવે તૈયાર થઈ ગયા છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી વિધાનસભાની મુલાકાતે વિક્રમ ઠાકોરને ન બોલાવતા તેમની નારાજગી જોવા મળી રહી છે। એટલું જ નહીં, અનેક એવા કલાકારો છે જે લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે તેમના રાજનૈતિક સફર વિશેની તો અત્યાર સુધી અનેક એવા લોકો છે એ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું હતું કે વિક્રમ ઠાકોર છે તે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે, પરંતુ હવે આજે જે એક તેમનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી સહિત સામંત ગઢવી છે તે દરેક લોકોને મળી રહ્યા છે। એટલું જ નહીં, તે એકબીજાને ગળે પણ ભેટ્યા હતા, એટલે ખાસ કરીને અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। સૌથી પહેલા તો એ વિડીયો પર નજર કરી કે જેમાં ઈસુદાન ગઢવી અને વિક્રમ ઠાકોરની મુલાકાત થઈ રહી છે। आओ सर, देखो अंदर भाई भरा जी दिया एक मिनट भाई अरे आओ सर, देखो अंदर भाई भरा जी दिया बराबर तो બધા કે हां ऑफिस है विक्रम भाई हां जी મળીએ ગોપીબેન હા લિંક મૂકી દેજો મને અરે आओ सर, देखो अंदर भाई भरा जी दिया हां साहब अरे आओ सर, देखो अंदर भाई भरा जी दिया જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે ને જે પ્રમાણે વિક્રમ ઠાકોરના હાવભાવ દેખાઈ રહ્યા છે એના ઉપરથી અત્યારે હાલ અનેક એવી લોકચર્ચાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને અનેક એવા લોકો છે જે લોકો અત્યારે એવું પણ કહી રહ્યા છે કે ક્યાંક વિક્રમ ઠાકોર હવે આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે, કારણ કે હવે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એની પહેલાં પણ અનેક નાની મોટી ચૂંટણી યોજાવાની છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ક્યાંક વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વિક્રમ ઠાકોરનો વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। ઘણા બધા કલાકારો છે એ લોકો એક બાદ એક તેમના સમર્થનમાં આવ્યા છે। આજે આપણે જોયું હતું કે શંકર ચૌધરીનું પણ વિધાનસભાના ગૃહમાંથી એક નિવેદન સામે આવ્યું હતું કે અમે વિક્રમ ઠાકોરને એટલા માટે નહોતા બોલાવ્યા હતા કારણ કે તે પિક્ચરોના કલાકાર છે, જ્યારે પિક્ચરોના કલાકાર આવશે ત્યારે તેમને પણ બોલાવવામાં આવશે। એટલે ખાસ કરીને ક્યાંક એક બાજુ આ વિવાદ પૂરો થતો હોય એવું દેખાઈ રહ્યું છે અને એક બાજુ રાજકીય વળાંક લેતો હોય એવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે આપણે ગઈકાલે પણ જોયું હતું કે અનેક એવા કોંગ્રેસી નેતાઓ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે એ દરેક લોકોના એક બાદ એક નિવેદનો સામે આવ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે વિક્રમ ઠાકોરને અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતા લોકો છે એ લોકો મળવા પહોંચ્યા છે અને આના ઉપરથી જ અનેક એવા તર્ક વિતર્ક અત્યારે હાલ સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરશે તો શું તે આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ, તેવા પણ અનેક સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।